વરસાદ, વાવાઝોડું, ઠંડી કે ગરમી કંઈ પણ આવે એ પહેલા એની આગાહી થાય છે. આગાહી જ હવામાનનું એક અદ્ભુત અંગ છે. આ દિશામાં હવે ભારતે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. હવામાનની આગાહીમાં ભારતે જે મકામ હાંસલ કર્યું છે એ દુનિયાભરમાં અદ્વિતીય છે. કોઈ દેશ આ નથી કરી શક્યો જે ભારતે કર્યું છે, કારણ કે ભારત હવે 6 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પણ હવામાનની આગાહી કરી શકશે. હવામાન વૈજ્ઞાનિકોએ વિકસાવેલ મોડેલની મદદથી હવે એક ગામના હવામાનનું પણ સટીક પૂર્વાનુમાન કરી શકાશે. કઈ છે આ સિસ્ટમ, કોણે વિકસાવી છે અને દુનિયા કેમ ન કરી શકી જે ભારતે કર્યું એ જુઓ. માવઠું હોય કે ચોમાસું, તેનો આધાર હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પર છે. આગાહી જેટલી સચોટ, નુકસાન તેટલું જ ઓછું. વરસાદની આગાહીના મોરચે હવે ભારતને મોટી સફળતા મળી છે. હવે વધુ ચોક્કસ આગાહી કરી શકાશે. અત્યાર સુધી જિલ્લા અને તાલુકા સ્તરે થતી આગાહી હવે એક ગામ પૂરતી પણ કરી શકાશે. તેનું કારણ છે પુણેની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મટીરિયોલોજી એટલે કે IITM તૈયાર કરેલું BFS મોડેલ, જેનું આખું નામ છે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ. છેલ્લા 3 વર્ષથી હવામાન વિજ્ઞાનીઓ તેના પર કામ કરી રહ્યા હતા. હવે જઈને તેને વિકસાવવામાં આવી છે. તેની ખાસિયત છે કે આ મોડેલની મદદથી 6 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પણ હવામાનનું અનુમાન કરી શકાશે. વધુ સારા રિઝોલ્યુશનની મદદથી નવી સિસ્ટમ વધુ સટીક આગાહી કરશે. એટલે કે હવે પંચાયતના સ્તર સુધી હવામાનની આગાહી થઈ શકશે. આ સિસ્ટમ તૈયાર કરનારો ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. नहीं, देखिए जो काल जो हमारा भारत फोरकास्ट सिस्टम जो लॉन्च हुआ है, जो हमारा ऑनरेबल मिनिस्टर उसको इनागुरेट किए, वो हमारा जो पृथ्वी मंत्रालय का मॉडल है और 6 किलोमीटर है. तो 6 किलोमीटर का जो ग्लोबल मॉडल है, जो 30 किलोमीटर नॉर्थ और 30 किलोमीटर साउथ तक जो करता है प्रेडिक्शन, तो ये पहला है सारा जो विश्व में. अभी वो कम हो गया, 6 किलोमीटर बाय 6 किलोमीटर एक वैल्यू मिलेगा, फोरकास्ट वैल्यू, यानी कितना बारिश होगा, कितना तापमान होगा. ये बहुत बड़ा अचीवमेंट है हमारा. गाँव का भी फोरकास्ट मिले, यानी अगर 3 किलोमीटर हो जाए तो गांव का भी मिल जाएगा. અત્યાર સુધી ભારતીય હવામાન વિભાગ 12 ચોરસ કિલોમીટરના વ્યાપમાં હવામાનની આગાહી કરતું હતું, જેની સામે US અને બ્રિટન પાસે 9 થી 14 કિલોમીટર સુધી આગાહી કરતી વ્યવસ્થા છે. પણ હવે ભારત તેમનાથી પણ આગળ વધી ગયું છે. IITM દ્વારા આ સિસ્ટમને સુપર કમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવી છે, જેની સ્ટોરેજ ક્ષમતા 33 પેટાબાઇટ્સની છે. તેનું રિઝોલ્યુશન પહેલા કરતા વધુ સારું છે. BFS મોડેલને ચલાવવા માટે 40 ડોપલર હવામાન રડારના નેટવર્કના ડેટાનો ઉપયોગ થશે, જેની મદદથી હવે ચક્રવાત, વાવાઝોડા અને વરસાદની વધુ ચોક્કસ આગાહી કરી શકાશે, જેનાથી નુકસાન ટળશે. ભારત ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ખેડૂતો માટે આ સિસ્ટમ આશીર્વાદ સમાન સાબિત થશે. એ સિસ્ટમનો ડેટા ભારત અન્ય દેશોને પણ પૂરો પાડશે. એટલે કે હવામાન વિજ્ઞાનમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.